અતિવૃષ્ટિના કારણે હાંસોડ તાલુકાના ખેડૂતોના પાકનું નુકસાનનું વળતર ચૂકવવા માટે હાંસોડ તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે 2024-25 દરમિયાન અતિ ભારે વરસાદના કારણે હાંસોડ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર, કપાસ, શાકભાજી ને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે। ખેડૂતો પાસેથી જીપીએસ લોકેશનવાળા ફોટોની નકલ કરવી જે ખરેખર ગ્રામ સેવકનું કામ છે, પરંતુ તે કામ કરવા ખેડૂતને મજબૂર કરવામાં આવી રહ્યા છે। નકલમાં નામ હોય એ જ ખેતર સાથેના અને નુકસાની સાથેના ફોટાની માંગણી કરવામાં આવે છે। ખેડૂતો શારીરિક રીતે સ્વસ્થ ન હોય આવા ખાતેદારો માટે સીધી લીટીના વારસદારો અને ગણોત ભાગે રાખી ખેડતા ખેડૂતના ફોટા પણ ચલાવવા જોઈએ। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તાલુકાના ગામોમાં પાણી ભરાયેલ હતું અને 2-3 દિવસ સુધી રહ્યું હતું। તેવા અસરગ્રસ્ત ગામ લોકોની ઘર વખરીને નુકસાન થયું છે, તે તાત્કાલિક અસરથી કેસ ટ્રોલ આપવું કિમ અને વંદખાડીમાં અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસી દ્વારા કેમિકલયુક્ત પાણી રાત્રિના સમયે આવે છે, તેનાથી ખેડૂતો તથા પશુઓને ગંભીર નુકસાન થાય છે। તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી માંગણી તથા હાંસોડ તાલુકામાં એસટી નિગમની બસ અનિયમિત હોવાથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, તો એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણીઓ સાથે આજરોજ હાંસોડ તાલુકાના ખેડૂતો દ્વારા હાંસોડ મામલતદાર રાજન વસાવાને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે। આદિવાસીઓના ઘરોની અંદર પાણી ભરાતા આદિવાસીઓના ઘરોને પણ પુષ્કળ નુકસાન છે। ખાડી કિનારે નદી કિનારે આવેલા ગામોની અંદર સતત 2 થી 3 વખત રેલ આવતા પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયા છે। ખેડૂતોને આ દિન સુધી કોઈ કેશ દરજ્જો આપવામાં આવી નથી। ડિજિટલ સર્વેથી જે સરકારે જાહેર કરેલું છે એના માટે પણ ખેડૂતોની જગ્યાએ ગામ સેવકો પોતે સર્વે કરે અને ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળે એ માટે આજથી હાંસોડ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે અમારી માંગણીને ધ્યાને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર એમણે સ્વીકાર્યું છે।